હેલો દોસ્તો, નમસ્તે, સીતારામ, રામ રામ. અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો દોસ્તો? બધા મજામાં છો ને? તો આજે વીરપુરમાં રામકથા ચાલી રહી છે, ત્યારે આજે કથામાં શ્રી રામ ભગવાનનો વિવાહ ઉત્સવ મનાવવાનો છે. તો અમારા વિડીયો દ્વારા તમને આજ બતાવશું ભગવાન શ્રી રામનો વિવાહ ઉત્સવ. તો ચાલો અમે જઈએ છીએ અને તમને ભગવાનના વિવાહ ઉત્સવ તમને બતાવશું. અમારા વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.
બાપુનું સ્વાગત કરીએ આપણે. લાલ કરી તો બધા જય જયકાર કરશું. બોલો વિજયગીરી બાપાની જય, લાલગીરી બાપાની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વચ્ચે રામને રાખો, પેલી બાજુ લક્ષ્મણને રાખીએ, આ બાજુ ભરતજી મહારાજ રામની બાજુમાં અને આ બાજુ કે જે અમારો ઉતારો છે એનો આખો પરિવાર એટલી બધી અમારી સેવા કરે છે. આમ ખડે પગે રહી કામમાં હોય, હા, અને એટલા બધા એ પોતે વ્યસ્ત હોવા છતાં પણ અમારી બધા જ આખો પરિવાર સેવા કરે છે. એવા ભક્તિમય પરિવાર છે. એ પરિવારને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને જય મહાદેવ ડાયમંડના બધા કારીગર ભાઈઓ સહિત જયેશભાઈ, કલ્યાણભાઈ અને કારીગર ભાઈઓ એમના તરફથી 11,001 રૂપિયા આવે છે અને જોરદાર તાળીઓના ગડગડાટ. અને શત્રુઘ્ન મહારાજની સામે શ્રુતિ કીર્તિ જેને બેસાડવાનું છે. ચલો ધીમું રાખો, ધીમું રાખો, બહુ ધીમું રાખો. વ્યાસપીઠ ઉપર મંગળ વર્તાવી લઈએ એટલે જેમ બને એમ જલ્દીથી બધા બેસી જાઓ, બધા બેસી જાઓ, બધા બેસી જાઓ. કન્યાદાન આપણે 4 મંગળ વર્તાવીએ. પેલું પેલું મંગળનું વરતાય રે, પેલું પેલું મંગળનું વરતાય, જેને મંગળ શેના કે દાન દેવાય રે, તેને મંગળ દેવાય, તેને મંગળ. ભગવાનની સાથે લગ્ન કરવા હોય ને તો આપણે પહેલા મંગળ શેના દાન દેવા પડશે? અરે પેલે મંગળ મન કે દાન દેવાય રે, પેલે મંગળ મન કે દાન દેવાય, અને એવી રીતે પેલું મંગળ પૂરું થાય રે, એવી રીતે પેલું મંગળ પૂરું થાય, અને બીજું બીજું મંગળિયું વરદાય રે, બીજું બીજું મંગળિયું વરદાય, અને બીજે મંગળ સેના તે દાન દેવાય. ભગવાન સાથે આપણે લગ્ન કરવા હોય તો બીજા મંગળની અંદર કે બીજે મંગળ સુરતાના દાન દેવાય રે, બીજે મંગળ સુરતાના મંગળિયું વરદાય રે, બીજો ત્રીજો મંગળિયું વરદાય, અને ત્રીજે મંગળ કાયાના દાન દેવાય રે, ત્રીજે મંગળ કાયાના દાન દેવાય, અને જોધું જોધું મંગળિયું વરદાય રે, જોધું જોધું મંગળ આત્માના દાન દેવાય રે, જોધે આત્માર્પણમ, આત્માના દાન દેવાય. અને જ્યારે પ્રાકૃત લગ્ન થતા હોય ત્યારે આપણે મંગળ વર્તાવતા હોઈએ ત્યારે પેલા મંગળની અંદર સોનાનું દાન દેવાય, બીજા મંગળની અંદર ગૌ દાન દેવાય, ત્રીજા મંગળની અંદર ભૂમિ દાન દેવાય, અને ચોથા મંગળની અંદર કન્યા દાન દેવાય. આપણે પણ બધાએ સોનાનું દાન દેવાનું છે.
અહીંયા સીતાજીનો તોરણ થતું હોય એટલે 4 વડું દોરડું છે આ. આ 4 વડું દાન છે. એ જે કોઈને દાન દેવાનું હોય સોનાનું દાન, એ બધા ઊંચા સોનાનું દાન કોને કોને દેવું છે? ઊંચા આંગળી કરો બધા. કોને કોને સોનાનું દાન દેવું છે? અત્યારે 80,000 નું ટોલું છે. 80,000 નું લઈ નાખો. 80,000. એટલે બાપુ કા એટલા બધા થોડા હોય, કાંઈક વ્યાજબી કરો. હા, કાંઈક તો વ્યાજબી કરો. હાલો કાંઈ વાંધો નહીં. બસ હાલો વીરપુર છે 50,000 રાખીએ. હજી યાર જાવ 10,000 જવા દો. બાપુ એમ થોડું હાલે તો કાંઈ વાંધો નહીં. 100 રૂપિયાનો તોલો. 100 રૂપિયાનો તોલો જે કોઈને દાન દેવાનું હોય તો 100 જયેશભાઈ તરફથી 1 તોલું સોનું આવે છે. તાળી પાડો, તાળી પાડો. રામ ભરોસે 1 તોલું સોનું આવે છે બાપુ. હરેશભાઈ વિઠ્ઠલભાઈ શિયાળ વીરપુર વાળા એમના તરફથી 5 તોલા સોનું આવે છે. શૈલેષભાઈ બકવાણા તરફથી 1 તોલું સોનું આવે છે. તાળી વગાડો, તાળી વગાડો. 1 તોલું રામ ભરોસે આવે છે બાપુ. 1 તોલું સોનું રામ ભરોસે આવે છે. આજે ભગવતી સીતાજીના જ્યારે લગ્ન થતા હોય ત્યારે આવો હું તમે સોનું આપે છે. બની શકે. રામ ભરોસે 1 તોલું સોનું આવે છે. બેસરભાઈ હોતાભાઈ રામ ભરોસે 1 તોલું સોનું આવે છે. રામ ભરોસે 1 તોલું સોનું માટે આપણી માથે વરસતા રહે અને એમની કૃપાનો પ્રસાદ રૂપે આપણને આ કથાની અંદર આપણને દર્શન દેવા માટે વધાર્યા છે. એમને જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવીએ. હા હોય તો અહીંયા અમે બે બાપુ બેઠા છે આપવા માટે, ચિંતા કરતા નહીં. રામ ભરોસે 1 તોલું સોનું આવે છે. ગુલાબા ધનજીભાઈ ચૌહાણ ગુલાબા વિઠ્ઠલભાઈ ચૌહાણ જેમના તરફથી 2 તોલા સોનું આવે છે. રામ ભરોસે 1 તોલું સોનું આવે છે.